મિત્રો હાલો ગાઈઝ, તો મિત્રો કેટલા દીથી વિડીયો બનાવ્યો નથી કેમ કે વિડીયોમાં વ્યૂઝ નથી આવતા એટલે હા બિંદા વ્યૂ આવે એમ કરો કે તો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો કે બિંદા ખાલી દાંત કાઢશે મિત્રો તો એના દાંત આમ જોતા નહીં તમે સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકનની ઘંટી પ્રેસ કરી દેજો કા અને મારા દાંત આમ જોતા નહીં કે હા યા તો મિત્રો આપણે વાત કરવાની હતી કે પિતૃ કે આપણા પૂરા બરોબર એની માટે વાત કરવાના હતા મિત્રો કે ઘણા બધા પરેશાન હોય કે ઘરમાં 5-6 દીકરા હોય બરોબર 5-6 દીકરા હોય તો એક ઘેરે દુઃખ હોય એક જણા ઘેરે દુઃખ હોય બરોબર 5 દીકરાને ઘેરે હાક્યું હાલતું હોય હારામાં સારું હોય ધંધામાં સારું હોય બરકત બધી સારી હોય જ્યાં જોઈને હારામાં સારું હોય મિત્રો અને એક દીકરાને ઘેરે ન હોય અને વિચાર કરતા હોય એ દીકરો કે મારે કાંઈક નડતર છે એના હુરાપુરા હોય કે હુરધન હોય એ દીકરાને નડતા હોય બરોબર બીજા કોઈ નડતા નહીં અને એ દીકરો કે મારા ભાઈઓને સારું છે અને મારે ઘરે કેમ તકલીફ છે મારા ભાઈ મારાથી મોટા છે અને હું કાંઈ સહેલોય નહીં કાંઈ પહેલોય નહીં વસ્તેરો છો મિત્રો બરાબર હા તો મને જ કેમ નડતર છે મારા ભાઈઓને કેમ નડતર નથી એને સારું છે ને મને જ કેમ દુઃખ છે મિત્રો તો આ સોલ્યુશન કરવા માટેનો વિડીયો છે મિત્રો અને બનાવી જો વિડીયોમાં તમારું મનનું સમાધાન થઈ જાય તમને હાસું લાગે એ વાત કરવાના છે મિત્રો બનાવી જો વિડીયોમાં અને પૂરો વિડીયો જોઈજો તો ખબર પડશે મિત્રો કેમ કે પૂરો વિડીયો જોવો નહીં તો બધી ખબર નહીં પડે તો બિંદા આપણે ક્યાં વાતમાં પહોંચ્યા હતા હું ભૂલી ગયો આ છોકરા વિડીયો ઉતારવા દેતા બોલો તો મિત્રો કે વચલો છોકરો હોય બરાબર 5 દીકરા હોય એમાં એક બે નાના હોય ને એક બે મોટા હોય મિત્રો પણ નડતો હોય આપણે ક્યાં વસ્તીરો છોકરો હોય નડતા હોય ઘણા એમ કે એ મોટા છે નાના ન તને એના નડે મિત્રો પણ એવું કાંઈ મિત્રો છે નહીં હવે આપણે મા બાપ હોય બરાબર મિત્રો પહેલાં આપણે મા બાપની વાત કરીએ મિત્રો મા બાપ હોય 5 છોકરા હોય તો 5 ઘેરે તો આપણે રહેતા નથી આપણે દાખલા તરીકે વાત કરીએ કે હુરધન તો નથી આપણે કોઈ પૂરા આપણા મા બાપ પણ આપણા મા બાપ પાસે ઘેરે રહેશે પાસે દીકરાને ઘેરે થોડા રહેશે પાસે દીકરા હારે થોડા રહે મિત્રો તો મિત્રો એ જ વાત કરવાના છે આપણે તમને ગળે ઘૂંટડો ઉતરી જવાનો છે અને ન ઉતરો તો આખી વાત કરવાનો છે મિત્રો પાસે 5 દીકરા હોય મિત્રો એમાંથી મા બાપ હોય કે મા હોય અથવા બાપ હોય કે 2 જણા હોય મિત્રો બરાબર તો એને દીકરો મોટો કદાચ ગમતો હોય તો મોટાને ઘેરે રહે કદાચ એનાથી નાનો હોય તેને ઘેરે રહે મિત્રો એક કોઈનો ગમતા હોય તો શેલાને ઘેરે રહે પણ શેલાને અમુક શેલાને ઘેરે રહેતા નથી મિત્રો એને એક દીકરો વાલો લાગે અને એક દીકરો એને ઘેરે ગમે એવું દુઃખ હોય સંકટ હોય બધું હોય મોટા દીકરા પાસે રૂપિયા હોય પૈસા હોય ગાડી હોય નાના દીકરા પાસે પૈસા ગાડી બધું હોય તો મિત્રો એની પાસે મા બાપ રહેતા નથી એને મન માનતું હોય ત્યાં રહે તો 5 દીકરામાંથી એક દીકરો એને સારો લાગે મિત્રો કે વસ્તેરો એક સહેલો લાગે મિત્રો એકની ઘેરે રહે મિત્રો મા બાપ અને એકની ઘેરે તેને સારું લાગે ભલે એને દુઃખ ઘેરે હોય એને દાડીએ જવું પડતું હોય મિત્રો પણ એની ઘેરે શું કામ રહે મિત્રો કેમ કે એના મન માનતું હોય અને મને એને થતું હોય કે આ દીકરો મારું ભલે દુઃખી છે પણ આ દીકરો મારું કામ કરશે અને મારી જિંદગી કાઢશે મારા ગઢપણ પાડશે એને એટલો વિશ્વાસ હોય મિત્રો બરાબર વિશ્વાસ હોય તો જ એને ભેગા રહેતા હોય મિત્રો નકર મોટા દીકરા ભેગા ન રહે મિત્રો ભલે દીકરા બધા સારા મિત્રો પણ એવું કાંઈ છે નહીં મા બાપને જ્યાં મન માની રહે તો આવી હુરધન કે પિતૃ એની વાત એની માથે છે કેમ કે 5-6 દીકરા હોય કે આખું કુટુંબ હોય 1000 1500 500 હોય કુટુંબ 20 જણાનું હોય હાલો માનો કે 20 જણાનું કુટુંબ હોય એમાંથી એના નડતર એકને થતી હોય જ્યારે અને ઓલા કહેતા અમારે કાંઈ નડતર નહીં તારે નડતર છે ને તારે આમ છે ને તું તો બહુ મનમાં વિચાર અમને કાંઈ વિચાર છે ને એવું તું મનમાં જ કાઢી નાખ પણ મિત્રો એવું મનમાં જ કાઢી ન નાખવાનું હોય મિત્રો એને એની રીતે જિંદગી જીવવા દેવાય કેમ કે એના નડતર નથી એના નડતર છે નહીં કોઈ રીતની બરાબર તો એને અફસોસ નથી અને એને નડતર હોય એને જેની માથે દુઃખ હોય એને જ ખબર હોય મિત્રો જેને નડતર હોય જેને સંકટ હોય એને જ ખબર હોય કે નહીં મિત્રો તો એને આપણે કરવું હોય તો કરે ન કરવું કે ભેગા બે એમ કે તમારે રૂપિયા પૈસા કાંઈ ખર્ચો કાંઈ કરવો છે ને તમે ભેગા બેહો મિત્રો અને અથવા ન ભેગા બે તોય જેને નડતર હોય કામ એને જ કરવું પડે કેમ કે ઉપરથી પિતૃ હોય કે આપણા હુરાપુરા હોય કે હુરધન હોય ગૌડિયા હોય કે માતાજી હોય એ આપણે એક મા બાપ રૂપે છે જે એને સારું લાગે અને જે એનું ભલે હું તો હાવ દુઃખી માણસ હોય પણ એને જે થળીઓ સારું લાગે ત્યાં એ કોશિશ કરે મિત્રો અને ન્યાય કેવા કરે મિત્રો અને ન્યા નડતર કરે શું કામ કેમ કે એ વ્યક્તિ કરી દે એમ છે ભલે દુઃખી માણસ છે પણ એ વસ્તુ દુઃખી થઈને એ માણસ કરી દે એનું કામ એટલે એને નડતર કરે છે અને એટલે એને વાડી ઘડી કહે છે તું હું તને આ કરું છું હું તને આમ બતાવું છું હું તને આ દુઃખી કરું છું ક્યાંક તમે જોવરાવો ન્યાય કે તમને આ હુરધન નડે છે તો એને કહેવાનું કે એ દીકરો એમ કે તારા અમારે 5 ભાઈઓ છે પણ 5 ભાઈ નડતર ન થાય મિત્રો કે 10 ભાઈ એના નડતર ન થાય એને જ્યાં સારું લાગે કામ બિંદા સારું લાગે ત્યાં રહીએ કે અમારે 5 દીકરીઓ છે બરાબર 5 દીકરીઓમાંથી મા બાપ
એકની ઘેરે લગાવ વધારે હોય, પાસે 5 દીકરી હોય 5 ઘેરે લગાવ ન હોય દીકરી હોય દીકરા બધા હરખા હોય મિત્રો, ગળે હોય દુઃખમાં ગળે હોય, પણ એને સારું લાગે ત્યાં વધારે લગાવ હોય, બરોબર. તો મારું કહેવાનું ગણિત એ કે તમને એમ થતું હોય મનમાં એવો વિચાર કાઢી નાખજો કે એને નડતા નથી અને એને સારું છે ને અમને કેમ નડે મિત્રો, એવું મનમાં કાઢી નાખજો. જે વૃદ્ધન હોય કે પિતૃ હોય કે મા બાપ હોય, એ જેની પાસે કામ કરાવે એ ભાગશાળી કહેવાય મિત્રો. ભલે રૂપિયાવાળાનો હોય કાંઈ નહીં, પૈસાવાનો હોય કાંઈ નહીં, પણ તમે ભાગશાળી કહેવા મિત્રો, કેમ કે તમને કહેવા માંગે છે, તમારી પાસે કામ કરાવવા માંગે છે મિત્રો, અને તમે કરી બતાવો મિત્રો એની પાસે, ભલે દુઃખી થાઓ પણ તમારું અહીંયા ધરતીમાં સારું ન થાય કાંઈ નહીં, પણ ભગવાનના ચોપડે લખાઈ જાય. અને આપણા પિતૃ હોય કે ભગવાન હોય કે માતાજી હોય, જેના માનતા હોય એને તમે વર્ધન હોય બિના સાનંદબેન, એ મિત્રો એના આશીર્વાદ તમને મળશે. તમારા જિંદગીભર તમારો જન્મારો સુધરી જાય મિત્રો. કોઈ રૂપિયાનો પાવર કે પૈસાનો પાવર આખી જિંદગી રાજાના રજવાડા વ્યાઈ ગયા મિત્રો, કોઈનો પાવર રહ્યો નથી, કોઈનો કાંઈ રહેવાનો નથી મિત્રો. આ ધરતીમાં કેટલા વ્યાઈ ગયા અને કેટલા વ્યાજ આવવાના છે, આપણે વ્યાજ આવવાના છે, હું વ્યાજ આવવાનો છું મિત્રો, પણ પાવર ન કરાય. જેને જે ભાગશાળી હોય એને વર્ધન પિતૃ અને ભગવાન માતાજી જે હોય એ તમે માનતા હોય, એ તમને શું કામ કહેવા માંગે તમારી પાસે કામ થઈ શકે અને તમારા ભાગમાં હોય મિત્રો. અને તમારા નસીબદાર છો તમે મિત્રો, એના બાળક છો તમે મિત્રો, અને એના તમે કુળ છો એટલે તમને કહેશે મિત્રો 5 દીકરાને કેવી રીતે કહેતા, પણ એના ભાગમાં નસીબમાં નથી સારું કામ મળ્યું, બરોબર. અને એ લોકો એને સારું લાગે તો તમને મદદ થોડી ઘણી કરે મિત્રો, બરોબર. પણ ન કરે તો એવો અફસોસ નહીં રાખવાનો કે આરે બેહે તો બેહાડજો, ન બેહે તો તમે તમારા જે વર્ધન માતાજીનું જે થતા હોય પૂરા હોય એનું કામ તમારે હાથે કરી નાખજો મિત્રો. અને સુખ કે દુઃખ એવું કાંઈ જોવાનું થતું નથી મિત્રો, કેમ કે સુખ દુઃખ તો નકરે આપણી જિંદગીમાં દુઃખ ને સુખ તો છે જ. કદાચ તમારે ભગવાન આજીવન તમારે હારે હોય તો તમારે સુખ દુઃખ તો આવવાનું જ છે મિત્રો. શક્તિ કે તમારી ગમેલી તાકાત ધન દોલત અમુક ટાઈમે વપરાવાની છે, અમુક ટાઈમે થવાની છે, અમુક ટાઈમે ભગવાન માતાજી આપણા છે, 5 દી નથી 5 દી પછી છે, એવું તો આખી જિંદગીમાં લેવલમાં આવતું રહેવાનું છે મિત્રો. જિંદગીનું એ એક લેવલ છે મિત્રો પાર કરવાનું મિત્રો. એટલે મારું કહેવાનું ગણિત એ કે તમારા નસીબ છે, તમે નસીબદાર છો મિત્રો કે તમારા ભાગમાં એવું કામ માંડ્યું છે મિત્રો, બરાબર. તો કામ કરી નાખો મિત્રો, તમને આશીર્વાદ હારા મળશે, તમને જેનું કાર્ય કરશો એના આશીર્વાદ હારા મળશે. અને કરી નાખો મિત્રો, એવું કાંઈ મૂંઝાતા નહીં મિત્રો, કેમ કે હું હાવ નાનો માણસ છું તો તમને જાણકારી હારી દઉં છું મિત્રો. તો મગજ તમારે થોડો ઘણો મારી કરતાં તો સારો હોય કે ન હોય, તો કરી નાખો મિત્રો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આજની વાત મારે આવી હતી, તમે ગળે ઘૂંટરો ઉતરો મિત્રો થોડો ઘણો, કેમ કે થોડી ઘણી નોલેજ મારી પાસે હતી મિત્રો, બરાબર. ઘણી બધી નોલેજ સારા માણસો પાસે ન હોય મિત્રો, નાના મોટા માણસો પાસે થોડી ઘણી નોલેજ હોય, મારી પાસે એવી નોલેજ હતી એટલે તમને મેં કીધી વાત, એટલે તમે કરજો મિત્રો. અને ઊંચા માણસો નથી કહેતા બધી નોલેજ બધાની પાસે ન હોય, એની પાસે ઊંચી નોલેજ હોય, એની પાસે ઊંચું લેવલ હોય, નીચા લેવલમાં એને ખબર ન પડતી મિત્રો, તો આપણે ખબર દઈએ છીએ મિત્રો. આ વિડીયો અહીંથી પૂરો થાય છે મિત્રો. તમને સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો મિત્રો. તો મળશું આગલા વિડીયોમાં, તબ તક કે લીએ વંદે માતરમ.